ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક. હું છું સચિન રાવલ અને આપણે સૌ શીખી રહ્યા છે કોમ્પ્યુટરનો સબ્જેક્ટ. તો જે આપણે ગયા લેક્ચર જોયું હતું એના અંદર આપણે ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કર્યું હતું અને એમાં આપણે એનિમેશન જોયું હતું. જેમ કે એનિમેશન શીખ્યા હતા કે ભાઈ એનિમેશન કઈ રીતે થાય, અને મેં તમને જોડે જોડે એમ પણ કીધું હતું કે તમે લોકો શું કરો, હવે તમારી રીતે બીજી પ્રેક્ટિસ કરો. જેના લીધે કોમ્પ્યુટર અને લેપટોપ છે એ લોકો શું કરી શકે, સર્કલ સિવાય બીજો ઓબ્જેક્ટ છે, રેક્ટેંગલ છે, સ્ટાર છે, એની પણ પ્રેક્ટિસ કરી શકીએ છે. એટલે તમે જો એની પ્રેક્ટિસ કરો તો તમને એનું નોલેજ આવે. અને આઈ હોપ કે તમારામાંથી જેના જોડે લેપટોપ અને કોમ્પ્યુટર અવેલેબલ છે એ લોકોએ તો પ્રેક્ટિસ કરી જ હશે. હવે આપણે શું નેક્સ્ટ જોઈશું કે હવે એનિમેશનના આગળ મતલબ કે લેયરમાં આપણે જોઈશું કે હવે લેયર્સમાં કઈ રીતે કામ થાય. ઓકે, તો ચેપ્ટર નંબર 4 છે જેનું નામ છે લેયર્સનો પરિચય, મતલબ કે સ્તરનો પરિચય. ઓકે, એ આપણે આજે જોઈશું. તો દરેકે દરેક જણ સપોઝ કોઈએ બુક ઓપન નથી કરી તો ઓપન કરી દો. પેજ નંબર 57, પેજ નંબર 57 છે જેના અંદર આપણે લેયર જોવાની છે. અને લેયર્સમાં તમને ખબર છે કે હું કોઈ પણ ઓબ્જેક્ટ બનાવું તો એનું લેયર જનરેટ થઈ જાય. એની લેયરના અંદર આપણે કંઈ પણ ચેન્જીસ કરવા હોય તો કરી શકીએ. બરાબર, તો આજે આપણે લેયર શીખીશું. એના માટે સૌથી પહેલા બધે પેજ નંબર 57 ખોલી દેવાનું અને એના પછી એનું ઇન્ટ્રોડક્શન જે છે આપણે પેજ નંબર 58 થી સ્ટાર્ટ કરવાનું છે. હું અહીંયાથી સિમ્પલી જે સોફ્ટવેર છે આપણે ચાલુ કરી દઈએ. બરાબર, હવે આ ચેપ્ટર ચાલુ કર્યા પહેલા આપણે એક ટૂલ છે જે બાકી છે, મતલબ કે જે ચેપ્ટર નંબર 1 માં હતું પણ આઈ થિંક સો આપણાથી સ્કીપ થઈ ગયું છે, એ છે ગ્રેડિયન્ટ ટૂલ. કયું ટૂલ છે? ગ્રેડિયન્ટ ટૂલ. બરાબર, જે આઈ થિંક તમે લોકો જોયું નતું, કદાચ કોઈએ બહુ ધ્યાનથી જોયું છે તો ચેપ્ટર નંબર 2 ના અંદર જ્યારે ટૂલ શીખતા ત્યારે ગ્રેડિયન્ટ ટૂલનું પણ એક ઓપ્શન હતું જેના અંદર ગ્રેડિયન્ટ ટૂલ આવતું હતું, જે મારાથી રહી ગયું છે. તો આપણે સૌથી પહેલા ગ્રેડિયન્ટ ટૂલ જોઈ લઈએ અને પછી આ ચેપ્ટર નંબર 4 ના અંદર ગ્રેડિયન્ટ ટૂલનો જ યુઝ થવાનો છે, તો એ આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીશું. ઓકે, તો સૌથી પહેલા ગ્રેડિયન્ટ ટૂલ શું હોય જોઈ લો. કે જ્યારે ગ્રેડિયન્ટ ટૂલ શેના માટે યુઝ થાય કે જ્યારે મારે એકથી વધારે કલર મતલબ કે બે કલરનું કોમ્બિનેશન જોઈએ છે. લાઈક કે મારે કોઈ જગ્યાએ કલર ફિલ કરવો છે કોઈના અંદર, પણ બે કલર ફિલ કરવા છે, એક નહીં, તો હું બે કલર કઈ રીતે ફિલ કરી શકું, તો મારે ગ્રેડિયન્ટ ટૂલનો યુઝ થાય જેના અંદર બે કલરનું કોમ્બિનેશન હોય. જેમ તમને ખબર જ છે કે આપણી જોડે બે કલર હોય છે, એક બેક માટે અને ફ્રન્ટ માટે. અહીંયા જેમ બ્લેક અને વ્હાઈટ છે એ રીતે, રાઈટ. પછી બીજી વસ્તુ શું કે સપોઝ મારે એક ડિઝાઇન કરવી છે એ રીતે, તો હું ડિઝાઇન કઈ રીતે કરી શકું, તો ગ્રેડિયન્ટ આપણને ઓપ્શન આપે છે ડિઝાઇન કરવા માટેનું. ઓકે, અને ગ્રેડિયન્ટ આપણને ઓપ્શન આપે છે બે કલર એકસાથે ફિલ કરવાનો. તો સૌથી પહેલા આપણે ગ્રેડિયન્ટ ટૂલ જોઈ લઈએ. રેક્ટેંગલના એક્ઝેક્ટ નીચે જ હોય ગ્રેડિયન્ટ ટૂલ, જે તમને અહીંયા દેખાતું હશે. બરાબર, ગ્રેડિયન્ટ ટૂલ લખેલું છે, તમે એના ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ આપણે અહીંયા જોવાનું છે ગ્રેડિયન્ટ ટૂલ કે ગ્રેડિયન્ટ ક્રિએશન લખેલું છે, ગ્રેડિયન્ટ ટૂલના ઓપ્શન. તો એના અંદર કયા કયા ઓપ્શન છે અહીંયા તમને 1 2 3 અને 4 ઓપ્શન દેખાશે. આપણે ચારે ઓપ્શન એક પછી એક જોઈએ. બરાબર, એટલે શું કે તમારો જે માઇન્ડ છે એટલે ક્લિયર થઈ જાય. તો પહેલું ઓપ્શન અહીંયા શું લખેલું છે જુઓ, અહીંયા લખ્યું છે ક્રિએટ અ લિનિયર ગ્રેડિયન્ટ. લિનિયર ગ્રેડિયન્ટ એટલે શું કે લાઈન વાળી ગ્રેડિયન્ટ બનશે. બરાબર, હવે આનું નામ તમારે યાદ રાખવાનું અને પછી કયું હોય લિનિયર ગ્રેડિયન્ટ એ તમારે હું તમને અહીંયા બતાવું. તો સૌથી પહેલા અહીંયા આપણે બે કલર આપેલા છે, એક છે ઓરેન્જ અને એક છે યેલો. હવે હું અહીંયાથી ખાલી લાઈન ડ્રો કરીશ. જો દેખાય તમને લાઈન નાની લાઈન ડ્રો કરી. હવે લિનિયર ગ્રેડિયન્ટ અહીંયા બની જવું જોઈએ. તો લિનિયર ગ્રેડિયન્ટ અહીંયા બન્યું નહીં. હવે સૌથી પહેલા આને ડિલીટ કરી દો. આપણે અહીંયાથી પાછું ગ્રેડિયન્ટ સિલેક્ટ કરીએ. અહીંયાથી આપણે શું ચેન્જ છે અહીંયા હું ચેન્જ કરી દઉં અને અહીંયા ઓરેન્જ અને ઓકે કલર છે. હવે હું ફરીથી ગ્રેડિયન્ટમાં જઈશ, અહીંયા હું લાઈન ડ્રો કરીશ. તો જુઓ, જેવી મેં લાઈન ડ્રો કરી અહીંયા લિનિયર ગ્રેડિયન્ટ લાઈન વાળું ગ્રેડિયન્ટ બની ગયું. એક બાજુ યેલો કલર છે, એક બાજુ ઓરેન્જ કલર છે. હું લાઈનને થોડી મોટી ડ્રો કરીશ, લાઈક કે હું અહીંયા સુધી મોટી લાઈન ડ્રો કરી. તો જો બીજું ગ્રેડિયન્ટ બની ગયું, થોડું ઓર અલગ છે. બરાબર, આ છે લિનિયર ગ્રેડિયન્ટ, જેના અંદર લાઈનો મતલબ બે કલર છે એ અલગ અલગ પાર્ટીશનમાં આવે અને વચ્ચે એવી જગ્યા આવે જ્યાં બંને કલરનું કોમ્બિનેશન હોય, આને કહેવાય લિનિયર ગ્રેડિયન્ટ. બરાબર, પછી એના બાજુમાં બીજું ગ્રેડિયન્ટ છે જે આપણે જોઈશું. આ ગ્રેડિયન્ટનું નામ શું છે? ક્રિએટ અ રેડિયલ ગ્રેડિયન્ટ, મતલબ કે રેડિયલ ગ્રેડિયન્ટ બનશે. હવે રેડિયલ ગ્રેડિયન્ટ કેવું બને જુઓ, અહીંયા મેં ક્લિક કર્યું. હવે હું રેડિયલ ગ્રેડિયન્ટ બનાવું છું, મેં લાઈન બનાવી. જુઓ દેખાય તમને રેડિયલ એટલે શું થઈ ગયું? સર્કલ બની ગયું. એક કલર આખો બહાર આવશે અને બીજો જે કલર છે ખાલી અંદર નાનકડો આવશે. દેખાય કે યેલો કલર એકદમ નાનો. હવે હું અહીંયા નાનકડો બનાવું છું. જો નાનકડો એક બિંદુ બની ગયો. હવે હું અહીંયા મોટી લાઈન બનાવું છું, મતલબ કે મોટું બિંદુ. તો જો યેલો કલર વચ્ચે મોટો આજુબાજુ, મતલબ કે રેડિયલ અંદર શું થાય? એક સર્કલ બને, આજુબાજુ બીજો કલર આવી જાય. જે સર્કલ હોય એના અંદર એક કલર હોય અને આજુબાજુ શેડમાં આવે. હવે એકદમ નાનકડું ફરીથી ટપકું બને, એ બાજુ એકદમ કમ્પ્લીટ ડોટ આવશે અને આજુબાજુ. તો
તો તમે આ રીતે પણ આપણે બનાવી શકીએ, આ એક ઇમેજના અંદર પણ યુઝ થઈ શકે આપણે, રાઈટ? એટલે આપણે આવું કંઈ પણ કરવું હોય તો કરી શકીએ. પછી જે ત્રીજા નંબરનું છે ગ્રેડિયન્ટ, જેનું નામ શું છે? ક્રિએટ અ કોનિકલ ગ્રેડિયન્ટ. બરાબર, હવે આ ગ્રેડિયન્ટ શું કામ કરે છે જોઈએ. હવે અહીંયા હું ક્લિક કરીશ, એના પછી હું અહીંયા ગ્રેડિયન્ટ બનાવીશ તો જુઓ આ શું કરે છે કે કોષામાં એક બે સાઈડના બે પટ્ટા બની જાય અને પછી અહીંયા ઉપર એ ટોપમાં બંનેનું મિક્સચર બને. બરાબર, ઓકે. હવે આ સાઈડ એનું બનાવીને જોઈએ નાનું, હવે આ સાઈડ નાનું બનાવી જુઓ, દેખાય છે બે પાર્ટીશન પડી ગયા પણ ટોપમાં શું થઈ જાય? બંને મિક્સ થઈ જાય. ઓકે, જેમ આપણે રેડિયલમાં બહાર થાય છે એ રીતે. અને સૌથી છેલ્લું છે અહીંયા ગ્રેડિયન્ટનું ઓપ્શન, તે કયું છે? સ્પાઇરલ ગ્રેડિયન્ટ. ઓકે, તો અહીંયા સ્પાઇરલ ગ્રેડિયન્ટમાં આપણે જોઈએ કે શું થાય છે. તો સ્પાઇરલ ગ્રેડિયન્ટ થાય છે તમારા બુકમાં પણ આપેલું છે. આપણે સ્પાઇરલ ગ્રેડિયન્ટ બનાવીશું તો હું આ જેમ નાનું કરીશ એમ અહીંયા સર્કલ 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 બનતું જશે. બરાબર, હવે સપોઝ હું આને અહીંથી મોટું કરું છું તો જો સર્કલ મોટું થઈ જશે, મતલબ કે જે રાઉન્ડ બનવાની જે મેથડ છે મોટી થઈ જશે. અગર હું એને નાનું કરીશ, બરાબર, એકદમ નાનું ડ્રો કરીશ તો એ નાનું નાનું એ ગ્રેડિયન્ટ બનશે. બરાબર, સ્પાઇરલ ગ્રેડિયન્ટ બહુ ફેમસ છે. આવડું ગ્રેડિયન્ટ અગર તમે લોકો જોતા હતા ચેપ્ટર નંબર 2 ના અંદર આપેલું હતું, જે આપણાથી રહી ગયું હતું. બરાબર, ચેપ્ટર નંબર 2 પેજ નંબર અગર તમારે હમણાં જોવું હોય તો તમે જોઈ શકો છો, પેજ નંબર 32 ના અંદર આપેલું હતું. પેજ નંબર 32 અને 33 જે આપણથી રહી ગયું. જુઓ ત્યાં રેડિયલ જ આપેલું છે, 4 ઓપ્શન આપેલા છે. બરાબર, સ્પાઇરલ ગ્રેડિયન્ટ ની તમને દેખાય છે ગ્રીન અને યેલો કલર આપેલો છે. આપણે ઓરેન્જ અને યેલો કલર લીધો છે. ઓકે, હવે આ બધા ગ્રેડિયન્ટ બની ગયા. હવે બધા ગ્રેડિયન્ટ નીચે લેયર બની ગઈ. જુઓ તમને દેખાય છે બધા ગ્રેડિયન્ટ શું બની ગઈ? લેયર ત્યાં નીચે બની ગઈ. અહીંયા લેયર તમને બધાને દેખાય છે. હવે આ લેયરને આપણે શું કરી શકીએ? અહીંયાથી હરેકને અલગ અલગ સિલેક્ટ કરીને તમે જોઈ શકો કઈ લેયરના અંદર કયું ગ્રેડિયન્ટ હતું. બરાબર, ઓકે. એટલે આપણે સૌથી પહેલા તો બધી લેયર સિલેક્ટ કરી દઈએ અને પછી આપણે એને નવું સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, હવે એને નવું સ્ટાર્ટ કરી દઈએ. આ થઈ ગયું છે આપણે નતું શીખ્યું એની વાત. હવે આપણે શીખવાનું છે એની વાત. હવે અહીંયા પેજ નંબર 58 પર આવી જાઓ. ત્યાં જો તમને બે સર્કલ ડ્રો કરેલા છે, વ્હાઇટ કલરના છે. તો સૌથી પહેલા હું શું કરું? બંને સર્કલને ડ્રો કરી દઉં. હવે ગ્રેડિયન્ટ તમે જોયું કે તમે આખામાં બનાવી શકો. હવે ગ્રેડિયન્ટ એવું શીખવાનું છે કે આપણે એના અંદર બનાવી શકીએ. જે ઓબ્જેક્ટ બનાવીશું એના અંદર આપણે ગ્રેડિયન્ટ યુઝ કરી શકીએ. તો પહેલા હું બે સર્કલ બનાવી દઉં છું જેવું કીધું છે એવું. એક નાનું સર્કલ, એનો હું કલર ચેન્જ કરી દઉં છું, વ્હાઇટ કલર જેવું કરે છે વ્હાઇટ કલર કરી દઈએ. પછી બીજું સર્કલ બનાવીશ. બીજું સર્કલ એને થોડું મોટું બનાવવાનું છે. ઓકે, હવે આ સર્કલને હવે સર્કલ ક્લિક કર્યું, આ સર્કલ બનાવ્યું. સર્કલને પહેલા હું સેટ કરી દઉં અહીંયા બાજુમાં. આને થોડું મોટું કરી દઈએ અહીંયાથી. ઓકે, અને આને અહીંયા સેટ કરી દઈએ. ઓકે, તો આઈ થિંક જો બુકમાં ડ્રો કરેલું છે એવું તમને અહીંયા દેખાય છે. બરાબર, બંનેને વ્હાઇટ કલર આપેલો છે, બંનેની સાઈઝ બરોબર સેટ કરી છે મેં. ઓકે, જેવી છે એવી સાઈઝ સેટ કરી છે. હવે આ બંને વસ્તુ અહીંયા થઈ ગઈ. હવે આપણે હવે ગ્રેડિયન્ટ આપવાનું છે આના અંદર. હવે આપણે નોર્મલી શું કરીશું? પહેલા તો કે મેં અહીંયા ત્યાં ક્લિક કર્યું. હવે મારે ગ્રેડિયન્ટ આપવાનું છે તો હું અહીંયા શું કરીશ? એક લાઈન ખેંચી દઈશ આમ કરીને. તો આ જુઓ હવે રેડિયલ આવી ગયું. કેમ? કારણ કે આપણે રેડિયલ સિલેક્ટ કર્યું અને આખામાં આવી ગયું. હવે મારે આવું નથી જોયું તો હું આને કંટ્રોલ Z કર્યું. હું ગ્રેડિયન્ટ પર ક્લિક કરીને પહેલું ઓપ્શન સિલેક્ટ કરી લિનિયર. હવે મારે લિનિયર જ જોઈએ છે, હું અહીંથી સિલેક્ટ કર્યું તો આખામાં આવી ગયું. હવે મારે આખામાં નથી જોઈતું, મારે તો ક્યાં જોઈએ છે? ખાલી સર્કલના અંદર જ જોઈએ છે. હવે એવું ઓપ્શન ક્યાં છે કે જોવા માટે શું કરવાનું? ગ્રેડિયન્ટ ઉપર ક્લિક કરવાનું, લિનિયર ને અહીંયા તમને બ્લેન્ડ મેથડ કરીને ઓપ્શન દેખાય છે. દેખાય છે બ્લેન્ડ મેથડ. ઓકે, એમાં તમને ત્યાં ઓપ્શન આપેલું હશે કમ્પોઝિટ કરેલું હશે. ઓકે, શું કરેલું છે? કમ્પોઝિટ કરેલું હશે. તમારે એમાંથી બદલીને એને શું કરવાનું? સ્ટ્રેટ ઓન ટુ. શું કરવાનું? સ્ટ્રેટ ઓન ટુ. જે ચોથા નંબરનો ઓપ્શન છે સ્ટ્રેટ ઓન ટુ એ સિલેક્ટ કરવાનું. સ્ટ્રેટ ઓન ટુ સિલેક્ટ કર્યા પછી તમે એને આમ કરીને એને સિલેક્ટ કરશો તો જુઓ જેવું તમને બુકમાં ડ્રો કરેલું છે પેજ નંબર 59 ના અંદર એવું તમને અહીંયા મળી જશે. સ્ટ્રેટ ઓન ટુ શું કરે કે જે તમે ઓબ્જેક્ટ બનાવ્યું છે એ ઓબ્જેક્ટના અંદર તમને શું પ્રોવાઈડ કરે? જે ઓબ્જેક્ટ બનાવ્યું છે એ ઓબ્જેક્ટના અંદર તમને ગ્રેડિયન્ટ પ્રોવાઈડ કરે. બરાબર, તો તમે જોયું કઈ રીતે આપણે કર્યું? ગ્રેડિયન્ટ સિલેક્ટ કરવાનું, એના અંદર બ્લેન્ડ મેથડમાં જવાનું, એના અંદર આપણે કમ્પોઝિટમાં જવાનું અને એના અંદર જઈને આપણે જે આપણે ગ્રેડિયન્ટ મૂકવું છે એ ગ્રેડિયન્ટ મૂકી શકો. એવું નહીં કે
સ્ટેટ ઓન ટુ મૂકવાનું. મેં આ સ્ટેટ ઓન ટુ એટલે બતાવ્યું કે તમારી બુકમાં છે, તમારે બીજું કોઈ ગ્રેડિયન્ટ મૂકવું હોય તો તમે મૂકી શકો. લાઈક કે તમે અહીંયાથી અગર સપોઝ ગ્રેડિયન્ટ સિલેક્ટ કરો અને પછી આમ કરીને સિલેક્ટ કરશો, જો રેડિયલ આવી ગયું બંનેના અંદર. ઓકે, એટલે તમારે જે રીતે મૂકવું હોય તમે મૂકી શકો. ઓકે, ક્લિયર આ વસ્તુ? તો તમે આ રીતે બનાવી શકો. જુઓ તમે આગળ પણ અલગ અલગ મેથડ આપેલી છે, પેજ નંબર 60, 61, 62 ના અંદર બનાવેલું છે. તો તમે આ રીતે પણ કરી શકો. 60, 61, 62 ના અંદર અહીંયાથી જે અલગ અલગ મેથડ થી કરેલું છે એ અલગ અલગ મેથડ તમે અહીંયાથી યુઝ કરી શકો. ઓકે, એના અંદર કોકમાં બિહાઇન્ડ છે, હાર્ડ રેટ છે, મલ્ટીપ્લાય છે, ડિફરન્સ છે, એવી રીતે અલગ અલગ ઓપ્શન અહીં આપેલા છે. તમે અલગ અલગ ઓપ્શન નો યુઝ કરીને અંદરથી કામ કરી શકો. બરાબર, તમારે દરેક ઓપ્શન જોઈને કામ કરવાના રહેશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો હવે આપણે જે બીજી વસ્તુ છે આ ચેપ્ટરના અંદર એના ઉપર આવી જઈએ. બીજી વસ્તુ કઈ છે આના અંદર? પેજ નંબર આપણે પાછળ આવી જાઓ, જેમાં છે 63 મતલબ કે 63. ઓકે, પેજ નંબર 63 માં. તો પેજ નંબર 63 ના અંદર આપણે પાથ દોરેલો છે, વચ્ચે સર્કલ દેખાય છે. હવે જુઓ એનિમેશન, આપણે આ તો ગ્રેડિયન્ટ ટૂલ ની વાત હતી કે જે આપણે નતા શીખ્યા. આના અંદર છે કે ગ્રેડિયન્ટ ટૂલ બાર છે, અંદર કઈ રીતે મૂકી શકાય અને અંદર મૂકીને તમારે કંઈક એનિમેશન કરવું હોય, કંઈક અલગ બનાવવું હોય તો તમે બનાવી શકો. આ બધી વસ્તુ શું હતી કે એક ગ્રેડિયન્ટ ટૂલની હતી. આપણે મેઇનલી મોટિવ શું છે એનિમેશન માટેનો. તો એનિમેશન નું હવે શું છે કે એનિમેશન ના અંદર આપણે સર્કલ ફરાયું કે તમે જોયું છે. હવે સર્કલ ને આપણે એક અહીંયા બતાવ્યું છે કે તમે રોટેટ કરો. સર્કલ એક ઓપ્શન આપેલું છે કે તમે રોટેટ કઈ રીતે કરી શકો લેયર ના અંદરથી. એક વસ્તુ આપણે જોઈ હતી લેયર ના અંદર ટાઈમ વાળી, જે તમને યાદ હશે ટાઈમ લૂપ વાળી. બરાબર, જેમાં શું એ ઘડી ઘડી ફરતું જાય અને ગિફ ઇમેજ જેવું બનાવે છે. તમે લોકોએ જોયું હતું. હવે એ જ વસ્તુને લેયરમાં આપણે એડ કરીને આપણે હજી એક વસ્તુ બનાવી શકીએ. બરાબર, તો આપણે અહીંયા ટ્રાય કરીએ વસ્તુ જેવું રોટેટ છે એવું કઈ રીતે કરી શકીએ. તો પહેલા આપણે અહીંયા પાથ ડ્રો કરવાનો છે. હવે એ લોકોએ જે બ્લાઇન્ડ ટૂલ થી પાથ ડ્રો કર્યો છે એવું આપણે અહીંયા બ્લાઇન્ડ ટૂલ થી પાથ ડ્રો કરીએ. તો પહેલા તો બ્લાઇન્ડ ટૂલ આપણે અહીંયા જોવાનું કે આપણા જોડે છે કે નહીં. બરાબર, બ્લાઇન્ડ ટૂલ ના હોય સપોઝ તમારા જોડે, તો તમારે શું કરવાનું? બ્લાઇન્ડ ટૂલ વગર આપણે એમાં સીધું પેન્સિલ થી પણ તમે ડ્રો કરી શકો. બરાબર, એટલે તમે રોટેટ કરશો તો પેન્સિલ આવશે નહીં. જેમ કે જુઓ અહીંયા બ્લાઇન્ડ ટૂલ નો ઓપ્શન તમને કોઈ જગ્યાએ દેખાતું નથી. ઓકે, તો આપણે અહીંયા બ્લાઇન્ડ ટૂલ ની જગ્યાએ પેન્સિલ જેવું યુઝ કરીએ. તો હું અહીંયાથી પેન્સિલ થી આ રીતે અહીંયા એક સર્કલ બનાવી દીધું. ઓકે, હવે આ સર્કલમાં મારે અહીંયા અંદર આ જે મારું સર્કલ છે એને મારે ગોળ ફેરવવાનું છે. બરાબર, તો આ સર્કલને હું અહીંથી થોડું સેન્ટરમાં લઈ દઉં, થોડી સાઈઝ મોટી કરી દેવાની અને આને હું કલર આપી દઉં વ્હાઈટ ની જગ્યાએ યેલો. ઓકે, હવે મેં આને સર્કલ આપી દીધું. હવે હું અહીંયા એને સેટ કરી દઉં અહીં. હવે મારે આને લાઈન ઉપર ગોળ ગોળ ફરાવવાનું છે. ઇન્ટર આટલું પ્રેક્ટિકલ કરવાનું છે, કંઈ વધારે નથી કરવાનું. ખાલી લાઈન ઉપર ફરાવવાનું છે. આપણે જે નોર્મલી કરીએ છીએ તો આપણે શું કરીશું? નોર્મલીમાં ચાર્જને આપણે આગળ ખસેડીશું, રાઈટ? પણ હવે આપણે એ નથી કરવાનું. આપણે એક બીજી મેથડથી જોવાનું છે જે આટલી ડિફિકલ્ટ લાગશે પણ આપણે અહીંયા બુકમાં આપી છે એટલે આપણે શીખવાનું. તો અહીંયા રાઈટ ક્લિક કરવાનું સર્કલમાં. રાઈટ ક્લિક કર્યા પછી ન્યૂમાં જવાનું. ન્યૂમાં ગયા પછી ત્યાં તમને ટ્રાન્સફોર્મમાં રોટેટ દેખાશે. હું ફરીથી બતાવું. રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરીને અહીંયા ન્યૂમાં જવાનું. ન્યૂના અંદર જેવા જશો એટલે તમને ત્યાં ટાઈમના નીચે ટ્રાન્સફોર્મ દેખાશે. અત્યાર સુધી આપણે જે લેયરમાં શું જોયું હતું? ન્યૂ લેયરમાં ટાઈમના અંદર આપણે શું જોયું હતું? ટાઈમ લૂપ જોઈ હતી. બરાબર, આ વાળી. હવે ટ્રાન્સફોર્મ એના નીચે છે એમાં રોટેટ જોવાનું છે કે રોટેટ કઈ રીતે આપણે યુઝ કરીશું. રોટેટ નો મતલબ શું કે ગોળ ગોળ ફેરવવાનું. તો હું રોટેટ ઉપર ક્લિક કરીશ. જેવું રોટેટ ઉપર ક્લિક કરીશ એટલે રોટેટ અહીંયા બની જશે. તમને દેખાય છે? આજે હું તમને બતાવું ચલાવીને. દેખાય ચાલે છે? બરાબર, હવે આપણે ખાલી એને મેનેજ કરવાનું છે કે કઈ રીતે છે. મારું સર્કલ અહીંયા છે અને રોટેટ અહીંયા છે. હવે હું એનિમેશન સ્ટાર્ટ કરી દઉં છું. હવે જો આને હું ધીરે ધીરે ફરીશ આ રોટેટ, તો મારું સર્કલ ફરશે. હવે મારે ફરાવવાનું કઈ રીતે મારા ઉપર છે કે મારે આને કઈ રીતે એનિમેશન કરાવવાનું છે. ઓકે, હું જેમ જેમ એને એનિમેશન કરતો જઈશ એમ એમ એનિમેશન આગળ વધશે. ક્લિયર? ઓકે, તમે જેમ જેમ આના અંદર રોટેટ કરશો એમ એમ રોટેટ થતું જશે.
કરીને પ્લે કરીને જોઈ શકો. શું કરી શકો? તમે એને પ્લે કરીને જોઈ શકો. બરાબર? ઓકે. તો હવે હું અહીંયા રોટેટ પર ક્લિક કરું ફરીથી. ઓકે, આપણી એનિમેશન બાકી છે એને આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ થોડું ફાસ્ટ ફોરવર્ડમાં. ઓકે, તો અહીંયાથી આ સર્કલને હું જોઈ શકું અહીંયાથી ફ્રેમની સાઈઝ નાની મોટી કરીને. હવે આપણે આ રોટેટ વાળી ફ્રેમને હવે અહીંયા હું એને પ્રિવ્યુ કરીને પ્લે કરીને જોઈ શકું. હું હવે પ્લે કરીશ તો આપણે ટ્રાય કરીએ જે રીતે બનાવવાનું. સૌથી મેઇન વસ્તુ જોઈ તમે કે જે પેન્સિલનું ડ્રો કરેલું છે દેખાતું નથી. બીજી વસ્તુ, અગર તમે શાંતિથી ટાઈમ આપીને આના અંદર કરશો તો શું થશે, એ વસ્તુ તમને ત્યાં કમ્પ્લીટલી મળી જશે. આ એક ઓપ્શન છે, તમે આ રીતે પણ કરી શકો રોટેટનો યુઝ કરીને. અગર નથી કરવું હોય તમે ડાયરેક્ટલી મૂવ કરીને પણ કામ કરવું હોય તો તમે કરી શકો. આ એક ઓપ્શન આપેલું છે રોટેટનું, જેને તમારે અગર કરવું હોય તો તમે એનો યુઝ કરીને કામ કરી શકો. બરાબર? એ જ ઓપ્શન અહીંયા આખું બતાવ્યું છે અને એને ગીફ ઇમેજ બનાવીને પછી પ્લે કરીને પણ અહીંયા બતાવ્યું છે. બરાબર? ઓકે. તો શું થયું કે આ રીતે તમે અગર કામ કરો તો પણ સપોઝ તમારું જે છે એ કામ થઈ જાય. બરાબર? હવે મેં તમને કીધું હતું, હવે આના જોડે આ ચેપ્ટર તો પતી ગયું, પણ મેં તમને કીધું હતું કે આપણે બીજા બધા ઓબ્જેક્ટનો યુઝ પણ કરીને તમે એનિમેશન કરી શકો. તો એ કઈ રીતે એનિમેશન થાય જુઓ કે સપોઝ હું અહીંયાથી રેક્ટેંગલ લઉં તો રેક્ટેંગલ આપણે અહીંયાથી ડ્રો કર્યું. હવે રેક્ટેંગલ ડ્રો કર્યા બાદ એને સિલેક્ટ કરીએ તો રેક્ટેંગલને આપણે મૂવ નથી કરી શકતા, પણ હવે મારે એની એનિમેશન કરવું છે તો હું શું કરી શકું એની એનિમેશનને કે હું અહીંયાથી એની સાઈઝ નાની મોટી કરીને પણ એને એનિમેશન આપવાનો ટ્રાય કરી શકું. કે ભાઈ આ મારો રેક્ટેંગલ છે તો આ રેક્ટેંગલને હું મૂવ કરીને નાનો મોટો કરીને પણ એને હું એનિમેશન આપવાનો ટ્રાય કરી શકું, જેનાથી કંઈક એનિમેટેડ વે લાગે. રાઈટ? એને ખસેડવું છે કે એની સાઈઝ નાની મોટી કરવી છે એ તમારા ઉપર છે. તમે કરીને ખસેડવું હોય તો એનાથી નાનું મોટું કરીને પણ તમે એને ખસેડી શકો. સપોઝ તમારે એને નથી કરવું, તમારે ખાલી એની સાઈઝ જ નાની કરવી છે તો પણ તમે એની સાઈઝ નાની મોટી કરીને પણ તમે એને એનિમેશન રૂપમાં બનાવી શકો. બરાબર? સપોઝ જેના જોડે કોમ્પ્યુટર કે લેપટોપ નથી તો એ લોકો અહીંયાથી જોઈ શકે છે કે ભાઈ કઈ રીતે એનિમેટેડ થઈ શકે રેક્ટેંગલ. ઓકે, હવે મેં આટલું બનાવ્યું. હવે હું આ ફાઇલમાં જઈને પ્રિવ્યુમાં જોઈશ તો જુઓ હવે પ્રિવ્યુ કેવું દેખાશે. રેક્ટેંગલ છે એનું એનિમેશન જુઓ, દેખાય છે? ઓકે, એ તમે આ રીતે પણ એનું એનિમેશન કરી શકો. મેં બધી વસ્તુ જોડે કરી છે કે એની મૂવ પણ થોડું કરી છે અને નાની મોટી સાઈઝ પણ કરી છે, એટલે બે બંને જોડે દેખાય છે. હવે આના થઈ ગયું રેક્ટેંગલ. હવે રેક્ટેંગલ સિવાય સપોઝ આપણે અગર મારે સ્ટાર કરવું હોય તો હું સ્ટારને અહીંયા કરીને અહીંયા મોટું કરું, સિલેક્ટ કરીશ. હવે સ્ટારનો કલર આપણે ચેન્જ કરીએ. પહેલા તો અહીંયાથી હું એને સ્કાય બ્લુ કલર કરું. ઓકે, હવે આ સ્ટારને આપણે એનિમેશન કરીએ તો હું અહીંયા એનિમેશન પર સ્ટાર્ટ કરીશ 0 પરથી. ઓકે, તો હવે સ્ટારના અંદર આપણે બે ડોટ છે કે પહેલું વાળું છે જેના આપણે શું કરી શકીએ એની સાઈઝ નાની મોટી કરી શકીએ. મેં એનિમેશન ચાલુ નથી કર્યું એટલે ફરી હું બેક જઈશ. ઓકે, જે એનિમેશન સ્ટાર્ટ થઈ ગયું તો નીચે સ્ટાર આવ્યા નહીં એટલે અહીંયા ક્લિક કરી હવે એનિમેશન સ્ટાર્ટ થયું. હવે હું પહેલા એની સાઈઝ નાની મોટી અહીંયાથી કરીશ. ઓકે, આપણે અહીંયા બે ઓપ્શન છે કે સ્ટારને તમે કઈ રીતે અંદર અને બહાર બંનેની સાઈઝ ચેન્જ કરી શકો. બરાબર? તો આપણે બંને ઓપ્શનનો યુઝ કરવાનો. ઓકે, હવે આપણે આ બહારનો ઓપ્શનનો યુઝ કરીએ ત્યારે સ્ટાર મોટો દેખાય. તમે આ રીતે એક જોડે બે ત્રણ સ્ટાર લઈને બધાને જોડે જોડે તમે સેટિંગ અપ્લાય કરી શકો. બરાબર? તમે કઈ રીતે ચેન્જ કરવું છે એ તમારા ઉપર છે. તમે જેમાં જે ચેન્જીસ કરવા હોય એ ચેન્જીસ તમે તમારી રીતે કરી શકો. પણ હવે એમાં આ ડાયરેક્શન વાળો બાકી છે. આ ડાયરેક્શન વાળો જોઈ લો કોઈ તમને ખબર પડે કે ડાયરેક્શન શું કામ કરે છે એક્ચ્યુઅલીમાં. આપણે સર્કલમાં તમને વધારે ખબર નહીં પડી હોય પણ ડાયરેક્શનમાં તમે જુઓ એટલે તમને થોડું વધારે ખ્યાલ આવશે કે જે બ્લુ કલર ડાયરેક્શન છે એક્ચ્યુઅલીમાં કઈ રીતે કામ કરે છે. ઓકે, તો હવે બ્લુ કલર ડાયરેક્શનમાં લઈ લીધું. આ ડાયરેક્શન ને અહીંયા ફેરવી દીધું. ઓકે,
આ શું થઈ ગયું હવે આને એક્ચ્યુઅલીમાં આપણે પ્રિવ્યુ કરીને જોઈએ તો સ્ટારમાં કેવું થયું છે જોજો ધ્યાનથી દેખાય છે તમને ઓકે મેં આ જલ્દીમાં કર્યું આજે છેલ્લે ચેન્જ શું હતું ડાયરેક્શન હતું જે છેલ્લે હતું એ શું હતું ક્યાં ડાયરેક્શન હતું જો આ સાઈઝ નાની મોટી થઈ હવે છેલ્લે જે છે એ ડાયરેક્શન છે એટલે કે ગોળ ફરે છે મેં જે ડાયરેક્શન આપ્યું હતું એનાથી શું થઈ ગયું એ ગોળ ગોળ ફરવા લાગ્યું બરાબર એટલે આ જે છે એ તમે અલગ અલગ ઓબ્જેક્ટનો યુઝ કરીને પણ તમે આ રીતે કામ કરી શકો છો બરાબર આના અલગ મેં તમને બેનો ઓબ્જેક્ટ બતાવ્યા એટલે કે આપણે સર્કલ તો યુઝ કરીએ છીએ આપણે રેક્ટેંગલ યુઝ કર્યું આપણે એના પછી સ્ટાર ને તમને હમણાં બતાવ્યું તમે સ્ટાર રેક્ટેંગલ અને સર્કલ બધું જોડે પણ યુઝ કરી શકો અને જોડે યુઝ કરીને પણ તમે એના અંદર કામ કરી શકો તો આ જે વસ્તુ હતી બધી આપણે મેઇનલી મોટિવ શું છે આપણો શેમાં ફોકસ કરવાનું છે એનિમેશનના અંદર જ આપણે ફોકસ કરવાનું છે બરાબર એનિમેશન વગર આપણે જે ગ્રેડિયન્ટ ટૂલ શીખ્યા ગ્રેડિયન્ટ ટૂલનો યુઝ તમે આના અંદર કરી શકો કે તમે સ્ટાર બનાવ્યું કે સર્કલ બનાવ્યું કોઈ ઓબ્જેક્ટ બનાવ્યો એના અંદર તમે ગ્રેડિયન્ટ ફિલ કરીને કલર ફિલ કરીને તમે શું કરી શકો એને એના અંદર એનિમેશન આપો તો એ તમને ત્યાં સારું લાગે જેની અગર ઘરે લેપટોપ ને કોમ્પ્યુટર છે અગર એની પ્રેક્ટિસ થઈ જાય તો ચેપ્ટર નંબર 4 ના પાછળ બહુ બધા અલગ અલગ એનિમેશન આપેલા છે ઓકે ત્યાં કીધેલું છે અલગ અલગ પ્રોગ્રામ એક્સરસાઇઝ કીધેલી છે એ તમે કરી શકો પેજ નંબર 72 પર આપેલું છે ઓકે ત્યાં આપેલું છે જો બુક્સ જોડે હોય તો પેજ નંબર 72 માં જો છેલ્લામાં લખેલું છે કે કાઇટ ફ્લાઇંગ થતું હોય બરાબર તમે અહીંયાથી રેક્ટેંગલ ને ડ્રો કરીને તમે શું કરી શકો રેક્ટેંગલ ને શેપ આપીને રેક્ટેંગલ ના અંદર પોલિગોન થી તમે કાઇટ જેવું ડ્રો કરીને પછી એને એનિમેશન આપી શકો એને નાનું મોટું કરી શકો એને ફરાઈ શકો એ રીતે કંઈક કરી શકો બરાબર પછી સ્ટાર છે એને રોટેટ જો મેં હમણાં કરી દીધું એ રોટેટ કરવાનું કીધું છે ઓકે સર્કલ છે એને ઓવરલેપ મતલબ કે સર્કલના અંદર બીજું સર્કલ નાખીને ગ્રેડિયન્ટ આપીને પછી ગ્રેડિયન્ટ ફિલ થાય ના થાય એ રીતનું કંઈક એનિમેશન બનાવી શકો એના સિવાય સપોઝ આ બુક સિવાય તમારે કંઈક કરવું તમે રેક્ટેંગલ અને સર્કલની મદદથી કાર જેવું ડ્રો કરી શકો કાર ડ્રો થઈ જાય એટલે કારને મૂવ કરવાની કોશિશ કરી શકો આ રીતનું તમે નાના એનિમેશન કરી શકો જેમ મેં તમને પહેલા જ કીધું હતું આપણે જ્યારે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું ત્યારે કે એનિમેશનનો મતલબ એવું નહીં વિચારવાનું કે આપણે બહુ મોટું એનિમેશન તમારાથી થશે આપણે બેસિક ઉપર જ કામ કરવાનું છે તો જેનું થઈ જાય અને પ્રેક્ટિસ કરીએ તો એ શું કરી શકે કાર જેવું ડ્રો કરી શકે કે રેક્ટેંગલ બનાવે સર્કલ બનાવે પછી સર્કલ મૂવ થાય રેક્ટેંગલ નાનું મોટું થઈને આગળ જાય એમ કરીને કાર મૂવ થતી એવું કંઈક એનિમેશન બનાવી શકે માણસ ચાલતો હોય અગર એવું કરવું હોય તો એવું બી કરી શકો બરાબર એટલે આ ચેપ્ટર નંબર 4 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે બરાબર આપણે જે નેક્સ્ટ શીખીશું ચેપ્ટર નંબર 5 છે ને ત્યાં એનિમેશનની વસ્તુ ત્યાં પૂરી થઈ જશે એનિમેશન ત્યાં પૂરું થઈ જશે સિન્થિંગ સોફ્ટવેર પૂરું થઈ જશે ત્યાં તમારું બરાબર અને એના અંદર એકદમ નાનકડી વસ્તુ છે ચેપ્ટર નંબર 5 માં આપણે આજે જે પૂરું કર્યું ચેપ્ટર નંબર 4 અહીંયા કમ્પ્લીટ કરી દીધું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આપણે શું કરીશું ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરીશું ત્યાં સુધી તમે લોકો આ બધાની પ્રેક્ટિસ કરતા રહો ઓકે ગુડ બાય